જોવા મળી રહ્યું છે અપડેટ પર નજર કરી લઈએ તો આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે। આપનું ખાતું ખુલ્યું છે મહીસાગર ખાતે, ત્યારે પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું પડ્યું છે। પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું, ત્યારે બાબરોલ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવાર વિજેતા થયા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગર કુમાર બાલ વિજેતા થયા છે અને આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ આગળ જતી નજરે પડી રહી છે અને પોતાનું ખાતું ખોલાવતી નજરે પડી રહી છે। અને હવે અન્ય અપડેટ પર નજર કરીએ। અમદાવાદ મનપાના સૈજપુર બોઘામાં ભાજપની પેનલ જીત થઈ હોવાના સમાચાર। સૈજપુર બોઘા વોર્ડમાં ચારે જે ઉમેદવારો છે તે જીત્યા છે। અત્યારે વિક્ટરી સાઇન બતાવતા આ દ્રશ્યો પણ ત્યાંની સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૈજપુર બોઘા વોર્ડથી આ તસવીરો। ભાવનાબેન રબારી બળદેવ રાઠોડની જીત થઈ હોવાના સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાના સૈજપુર બોઘામાં ભાજપની પેનલ વિજયી થઈ છે। અમદાવાદના બાવડા તાલુકા પંચાયતની વાત કરીએ, ભાયલા બેઠક ભાજપના ફાળે ગઈ છે। શિયાળ, ગાગડ, રોયકા બેઠક પર પણ ભાજપના ફાળે જીત ગઈ છે। બાવડા તાલુકા પંચાયતની પણ માહિતી સામે આવી રહી છે। બોરસદ નગરપાલિકાની વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો આ તરફ ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। હવે આવીએ કમલેશભાઈ પાસે। કમલેશભાઈ, અત્યારની જે સ્થિતિ છે, કુબેરભાઈ ડિંડોરની વાત કરીએ, તેમના ગઢમાં કઈ રીતે ગાબડું પડ્યું, આમ આદમી પાર્ટી ત્યાં આગળ નીકળી જાય છે, આવું કેમ બની રહ્યું છે? ચોક્કસ આદિવાસી પટ્ટો છે અને એ વિસ્તારની અંદર ચોક્કસ આ પરિણામ જોવા મળતા હતા, કેમ કે ત્યાં આગળ પણ ક્યાંક ને ક્યાંક જે રીતે લોકોને ભડકાવવામાં આવતા હતા અને લોકો સાથે જે રીતે ખાસ કરીને આદિવાસી એમના નેતાઓ હતા એ સરકાર વિરોધી વાતો લઈને। જુનાગઢથી અપડેટ મળી રહ્યું છે, જુનાગઢમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી છે। ત્યારે મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ જોવા મળી રહી છે। ટાઈ અહીંયા થઈ ગઈ છે। આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। જુનાગઢ કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ હોય, ખૂબ જ રસપ્રદ આ પરિણામ જોવા મળી રહ્યું છે। બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને ટાઈ થઈ ગઈ છે તે પ્રકારનું આ પરિણામ સામે આવ્યું છે। મોટી સંખ્યામાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે। આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, એક બાદ એક રોચક કિસ્સા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને વધુ એક કિસ્સો કેશોદથી। બિલકુલ, કેશોદ તાલુકા પંચાયતની જે મોટી ઘનસારીની જે બેઠક છે તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના વચ્ચે ટાઈ થઈ હતી અને બાદમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને આપના ઉમેદવાર છે યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। એટલે કે એક બાદ એક પરિણામ આવી રહ્યા છે। ક્યાંક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી રહ્યું છે તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે અને હાલ અપસેટ જોવા મળી રહ્યું છે। જી, જાણકારી આપવા માટે। તો કેશોદમાં અહીં મહત્વના સમાચાર એ કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ટાઈના સમાચાર એટલે ચિઠ્ઠી ઉછળી છે।